ચેપ્ટર નંબર 2 એકમ અને માપનની અંદર 2.7 સાર્થક અંકો. વિડિયો શરૂ કરતા પહેલા એક વસ્તુ કહીશ કે આ જે ટોપિક જે છે એ જેડબલઈ અને નીટ ની અંદર મોસ્ટ આઈએમપી ટોપિક છે, કારણ કે દર વખતે આ જે ટોપિક જે છે એની અંદરથી પ્રશ્નો પૂછાતા હોય છે, એટલે વિડિયો જે છે છેક સુધી જોજો. તો ચલો હવે સ્ટાર્ટ કરીએ સાર્થક અંકો. રાઈટ, તો સૌપ્રથમ તો પ્રશ્ન ઉભો થશે કે વોટ ઇઝ સિગ્નિફિકન્ટ નંબર, સાર્થક અંકો શું? તો પહેલા તો ઉદાહરણ લઈએ, ઉદાહરણ પછી આપણે વ્યાખ્યા તરફ જઈએ. તો ધારો કે મારી પાસે કોઈ એક પોલ છે, રાઈટ, કોઈ એક થાંભલો છે, એ થાંભલાની હું કોઈ એક લેન્થ માપી રહ્યો છું. ધારો કે આ થાંભલાની લેન્થ જે છે એ 15.5 મીટર છે. રાઈટ, કોઈ એક લેન્થ પોલ છે એની હું લેન્થ માપી રહ્યો છું 15.5 મીટર. હવે કોઈ બીજો વ્યક્તિ માપે તો ધારો કે ભાઈ 15.4 મીટર આવે છે. રાઈટ, કોઈ ત્રીજો વ્યક્તિ માપે તો ધારો કે 15.3 મીટર જેટલો આવે છે. રાઈટ, તો આ ફિગર પરથી આપણે એક વસ્તુ નક્કી કરી શકીએ છે કે દરેક જે માપન જે છે, દરેક જે માપેલા માપનો છે એની અંદર જે 15 તમારો જે અંક જે છે, જે સંખ્યા જે છે એ દરેકની અંદર કેવી છે? સેમ છે. કારણ કે જો 15 15 15. રાઈટ, હવે જો તો આની અંદર હું એવું કહું કે 15 જે છે તમારો કેવો આંક છે? વિશ્વસનીય આંક છે. રાઈટ, 15 જે છે તમારો કેવો આંક છે? વિશ્વસનીય આંક છે. જ્યારે તમારો પાછળનો જે આંકડો જે છે, દશાંશ પછીનો જે આંકડો જે છે એ દરેકની અંદર જોવા તો કેવું થાય છે? વેરી થાય છે. ધેટ મીન્સ કે શ્યોર નથી તમે આ આંકડા વિશે, તો તમે એને શું કહેશો? આ જે તમારો આંકડો થયો એ અવિશ્વસનીય આંક થયો. રાઈટ, તો સાર્થક અંકોની અંદર ખાલી એટલું જ છે કે કોઈ બી સંખ્યા હોય એની અંદર વિશ્વસનીય આંક અને અવિશ્વસનીય આંકને સાર્થક અંકો કહે છે. તો વ્યાખ્યા શું છે? વિશ્વસનીય આંક અને અવિશ્વસનીય આંકને સાર્થક અંકો કહે છે. રાઈટ, કારણ કે જો આ 15 જે છે તમારો વિશ્વસનીય આંક છે કે દરેકની અંદર સેમ છે, જ્યારે આ 5 જે છે 0.5 એ કેવો છે? દરેક વખતે ચેન્જ થતો જાય તે અવિશ્વસનીય આંક. તો વ્યાખ્યા શું કહેશે કે વિશ્વસનીય આંક અને અવિશ્વસનીય આંકને સાર્થક અંકો કહે છે. રાઈટ, ધેટ મીન્સ કે સાર્થક અંકોને મારે બીજી રીતે લખવું હોય તો વિશ્વસનીય આંક પ્લસ અવિશ્વસનીય અંક. રાઈટ, તો શું થયું? વિશ્વસનીય અંક પ્લસ અવિશ્વસનીય અંક. તો હવે જો મારી પાસે ધારો કે કોઈ એક લેન્થ છે 15.5 મીટર લઉં છું, આ ત્રણમાંથી આની લેન્થ લઈ રહ્યો છું, તો આની અંદર તમારા સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? તો જો 1 2 અને 3 તમારા સાર્થક અંકો કેટલા થશે? બરાબર 3. રાઈટ, એ જ રીતે ધારો કે મારી પાસે કોઈ એક સંખ્યા 24.5 હોય તો આની અંદર સાર્થક અંકો કેટલા છે? 1 2 અને 3. રાઈટ, તો આ તો એક ઈઝી ફિગર છે એટલા માટે આપણે નક્કી કરી શકીએ. પણ જો કોઈ આ પ્રકારની રકમ હોય 0.235 450 45, તો આના માટે આપણે ડાયરેક્ટ નક્કી ના કરી શકીએ કે આની અંદર સાર્થક અંકોની સંખ્યા કેટલી. રાઈટ, તો આના માટે કેટલાક નિયમો છે કે જેના આધારે આપણે સાર્થક અંકો, કોઈ બી સંખ્યાની અંદર કેટલા સાર્થક અંકો રહેલા છે એ વસ્તુ આપણે નક્કી કરી શકીએ છે. રાઈટ, તો આપણે ટોટલ 6 નિયમો છે, તો 1 by 1 આપણે દરેક નિયમ જે છે એના વિશે વાત કરીશું. તો પહેલો નિયમ જે છે એ હું લખી રહ્યો છું અને પછી બોર્ડ પર હું સમજાવીશ. તો બધા જ શૂન્યેતર, શૂન્યેતર યાની શૂન્ય સિવાયની, શૂન્ય સિવાયની. રાઈટ, તો બધા જ શૂન્યેતર અથવા તો શૂન્ય સિવાયની સંખ્યાઓ સાર્થક અંક. રાઈટ, હવે સાર્થક અંક છે એ ખબર પડી ગઈ તમને લોકો. તો બધા જ શૂન્યેતર સંખ્યાઓ જે છે સાર્થક સંખ્યાઓ છે અથવા તો સાર્થક અંક છે. એઝ ફોર એક્ઝામ્પલ કે ધારો કે 1 to 9 કોઈ બી સંખ્યા લઈ લો, એ તમારી શું કહેવાશે? સાર્થક અંક. તો ઉદાહરણ તરીકે જોવા જઈએ તો ધારો કે 23.5, રાઈટ.
તો આ તો શું છે 23.5, એ તો સંખ્યા જોવા જઈએ તો શૂન્ય સિવાયની સંખ્યાઓ છે, રાઈટ. તો પહેલો નિયમ શું કહે છે કે જો બધા જ શૂન્યેતર અથવા તો શૂન્ય સિવાયની સંખ્યાઓ સાર્થક અંક છે. તો આની અંદર સાર્થક અંક આપણે ગણીએ તો કેટલા થશે? એક આ, રાઈટ. બે જે છે સાર્થક અંક છે કારણ કે શૂન્ય સિવાયનો છે. એ જ રીતે 3 એ સાર્થક અંક છે કારણ કે શૂન્ય સિવાયનો છે. એ જ રીતે 5 જે સાર્થક અંક છે કારણ કે શૂન્ય સિવાયનો. ઇન શોર્ટ, અથવા તો બીજું ઉદાહરણ લઈએ 54.9. તો જો શૂન્ય સિવાયની સંખ્યાઓ છે તો આની અંદર સાર્થક અંક કેટલા? 1, 2 અને 3. તો પહેલો નિયમ એવું જ કહેવામાં આવે છે કે બધા જ શૂન્યેતર સંખ્યાઓ સાર્થક અંક છે, રાઈટ. તો આ પહેલો નિયમ તો પૂરો. હવે બીજા નિયમની આપણે વાત કરીએ. તો બીજો નિયમ શું કહેવા માંગે છે કે ભાઈ શૂન્યેતર સંખ્યાઓ, શૂન્યેતર યાની શૂન્ય સિવાયની સંખ્યાઓ, તો શૂન્યેતર સંખ્યાઓ વચ્ચે આવેલા શૂન્યો એ સાર્થક અંકો છે. એઝ ફોર એક્ઝામ્પલ કે ધારો કે કોઈ બે સંખ્યાઓ લઉં છું શૂન્યેતર યાની કે શૂન્ય સિવાયની, દાખલા તરીકે 1 અને 2, રાઈટ. અને એના વચ્ચે ધારો કે હું કોઈ એક શૂન્ય લઉં છું, રાઈટ. તો જો અહીંયા આગળ તમારા સાર્થક અંકો કેટલા થશે? 1, 2, 3 અને 4. કારણ કે બીજો નિયમ શું કહેવા માંગે છે કે શૂન્યેતર સંખ્યાઓ વચ્ચે આવેલા શૂન્યો, તો આ બે શૂન્યેતર સંખ્યાઓ છે અને એની વચ્ચે આવેલા કઈક અંકો છે, રાઈટ. તો અહીંયા શું છે? શૂન્યો. તો એ તમારા શું થશે? સાર્થક અંકો છે. તો આની અંદર ટોટલ તમારા સાર્થક અંકો જે છે કેટલા થશે? 1, 2, 3 અને 4. એ જ રીતે બીજો એક્ઝામ્પલ જોવા તો ધારો કે 305. તો અહીંયા આગળ જો 3 અને 5 જે છે એ શૂન્યેતર સંખ્યાઓ છે, શૂન્ય સિવાયની સંખ્યાઓ, અને એની વચ્ચે કોણ આવેલું છે? શૂન્ય. તો અહીંયા આગળ તમારા સાર્થક અંકો થશે 1, 2 અને 3, રાઈટ. તો શૂન્યેતર સંખ્યાઓ વચ્ચે આવેલા શૂન્ય એ સાર્થક અંકો છે. એ જ રીતે આપણે ત્રીજો નિયમ ડિસ્કસ કરીએ કે દશાંશ ચિહ્નવાળી સંખ્યાઓમાં દશાંશ ચિહ્નની ડાબી બાજુએ આવેલા શૂન્યો એ સાર્થક અંક નથી, રાઈટ. નથી પર ખાસ ફોકસ કરો. તો જો દશાંશ ચિહ્ન વાળી સંખ્યાઓમાં દશાંશ ચિહ્નની ડાબી બાજુએ આવેલા શૂન્યો એ સાર્થક અંક નથી. તો ધારો કે હું કોઈ એક દશાંશ ચિહ્ન વાળી સંખ્યા ધારી લઉં તો 0.305, રાઈટ. આની અંદર આપણે સાર્થક અંક શોધવાના છે. તો જો દશાંશ ચિહ્ન વાળી સંખ્યાઓમાં દશાંશ ચિહ્નની ડાબી બાજુએ, રાઈટ. તો પહેલા તો આપણે કોઈ એક દશાંશ ચિહ્ન વાળી સંખ્યા લીધી, રાઈટ. એની ડાબી બાજુ જો આ દશાંશ ચિહ્ન અને એની ડાબી બાજુ આવેલા શૂન્યો, તો જો આ ડાબી બાજુએ અને આ દશાંશ ચિહ્નની પહેલા આવેલા શૂન્યો એ શું છે? સાર્થક અંક નથી, રાઈટ. તો આ સાર્થક અંક નથી. તો ટોટલ સાર્થક અંક બાકી કેટલા રહ્યા? 1, 2 અને 3. તો ટોટલ આમાં સાર્થક અંક કેટલા થશે? 3. હવે આ અહીંયા આગળ આ શૂન્યને મેં એટલા માટે ગણ્યો કારણ કે રૂલ્સ નંબર 2 શું કહે છે કે કોઈ બી બે શૂન્યેતર સંખ્યા હોય એની વચ્ચે આવેલા શૂન્ય હોય એ તમારા શું થશે? સાર્થક અંક. તો એક્ઝેક્ટલી આ શૂન્યને મેં એટલા માટે કેલ્ક્યુલેટ કર્યો કારણ કે રૂલ્સ નંબર આપણને એ જ વસ્તુ કહે છે. જો આ 5 જે છે એ શું છે? સાર્થક અંક છે. આ 3 જે છે સાર્થક અંક છે અને એની વચ્ચે કોણ આવેલો છે? શૂન્ય. તો એ તમારો શું થશે? સાર્થક અંક. તો અહીંયા આગળ મેં સેકન્ડ રૂલ્સનો પણ ઉપયોગ કર્યો છે. તો આની અંદર ટોટલ સાર્થક અંકોની સંખ્યા કેટલી થઈ? 3. એ જ રીતે હું કહું તો આની અંદર સાર્થક અંકોની સંખ્યા કેટલી થઈ? આ શૂન્ય તો શું છે? દશાંશની ડાબી બાજુ આવેલ છે તો એ તો થાય નહીં, રાઈટ. 4 તો સાર્થક અંક છે, 5 બી સાર્થક અંક છે અને એની વચ્ચે કોણ આવેલું? શૂન્ય. તો આ શું થશે? તમારી સાર્થક અંક. તો ટોટલ સાર્થક અંકો કેટલા થયા? 3, 1, 2 અને 3, રાઈટ. તો દશાંશ ચિહ્ન વાળી સંખ્યા. જો તો હવે ચોથો નિયમ જોઈએ. દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં અંતિમ શૂન્યેતરની જમણી બાજુએ આવેલા શૂન્યો
સાર્થક અંક નથી, રાઈટ? તો અહીંયા આગળ શું કહેવા માંગે છે? ચોથો નિયમ જે છે શું કહેવા માંગે છે કે દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં, તો ધારો કે કોઈ એક દશાંશ ચિહ્ન વગરની સંખ્યા લઈ લો 12300, રાઈટ? એની અંદર અંતિમ શૂન્યેતરની, તો આની અંદર જોવા જઈએ તો અંતિમ શૂન્યેતર, શૂન્યેતર યાની શૂન્ય સિવાયનો આંકડો કયો છે? અંતિમ શૂન્યેતરની, તો અંતિમ શૂન્યેતર તમારો આંકડો કયો છે? 3 જે છે, રાઈટ? એની જમણી બાજુએ આવેલા શૂન્યો, તો કે જો અંતિમ શૂન્યેતર તમારો આંકડો 3 છે અને એની જમણી બાજુ કયા આંકડા હશે, રાઈટ? તો એની જમણી બાજુએ આવેલા શૂન્યો એ સાર્થક અંક નથી, રાઈટ? તો આની અંદર જોવા જઈએ તો સાર્થક અંકોની સંખ્યા કેટલી? 1, 2 અને 3. તો ટોટલ સાર્થક અંકો કેટલા? બરાબર 3, રાઈટ? એ જ રીતે હું એવું કહું 40. તો જો અંતિમ શૂન્યેતર અંક આની અંદર દશાંશ ચિહ્ન વગરની સંખ્યા છે, રાઈટ? એની અંદર અંતિમ શૂન્યેતરની જમણી બાજુ આવેલા શૂન્યો, તો અંતિમ શૂન્યેતર અંક મારી પાસે 4 છે અને એની જમણી બાજુ આવેલા કેટલા શૂન્યો છે? 1. તો એ સાર્થક અંક નથી. ધેટ મીન્સ કે જો આ 5 જે છે એ તમારો સાર્થક અંક થશે, એ જ રીતે 2 પણ થશે, કારણ કે શૂન્ય સિવાયની સંખ્યાઓ છે, શૂન્યેતર સંખ્યાઓ છે. અને જો 0 જે છે ને એ 0 4 અને 2 ની વચ્ચે આવેલો છે. હવે 4 અને 2 એ તો આપણને ખબર છે શૂન્યેતર સંખ્યાઓ છે અને એની વચ્ચે કોણ આવેલો છે? શૂન્ય. તો રૂલ્સ નંબર 2 પ્રમાણે આ શૂન્ય જે છે તમારો સાર્થક અંક થશે. તો ટોટલ સાર્થક અંક જો આ શું થશે? 0 નહીં થાય. તો ટોટલ સાર્થક અંકો 1, 2, 3 અને 4, રાઈટ? તો આ થયો ચોથો રૂલ્સ. હવે પાંચમો રૂલ જોઈએ. દરેક વસ્તુ જે છે નોટ કરતા જજો. હવે જો આની અંદર છે ને સૌથી મોટો જે પ્રોબ્લેમ આવે છે ને એ શૂન્યોનો આવે છે. આ જે સાર્થક અંકોની સૌથી મોટો પ્રોબ્લેમ શૂન્યોનો આવે છે. હવે કયા શૂન્યોને અહીંયા આગળ તો જોવા જઈએ તો આપણે જોઈ લીધા કે કયા શૂન્યોને કેલ્ક્યુલેટ નથી કર્યા, અને ત્રીજો ને ચોથો રૂલ છે તે સાર્થક અંકોની અંદર 0 કયા નથી એની વાત. હવે કયા શૂન્યો એવા હશે કે જે સાર્થક અંકો હશે? તો પાંચમો રૂલ જે છે એ શૂન્યો વિશેનો રૂલ છે. દશાંશ ચિહ્ન પછી અને અંતમાં આવતા શૂન્યો એ સાર્થક અંકો છે, રાઈટ? તો ખાસ વસ્તુ સમજવાની છે અહીંયા આગળ. એક સિમ્પલ વસ્તુ જો, દશાંશ ચિહ્ન પછી અને અંતમાં આવતા શૂન્યો એ સાર્થક અંકો છે. તો ધારો કે હું કોઈ એક દશાંશ ચિહ્ન વાળી સંખ્યા ગણું છું, કોઈ એક સંખ્યા લઉં છું 0.0305, રાઈટ? અથવા તો 0. હવે આની અંદર છે ને આપણે સાર્થક અંકો ગણવાના છે. તો આગળના રૂલ્સ પ્રમાણે જોવા જઈએ તો દશાંશ ચિહ્નની ડાબી બાજુના જે શૂન્યો હોય એ તો સાર્થક અંક નથી, એટલે આ 0 જે છે તમારો કેન્સલ થઈ ગયો, રાઈટ? એ જ રીતે આ શૂન્ય પણ શું થશે તમારો? કેન્સલ. એ પણ શું થશે? નોન સિગ્નિફિકન્ટ નંબર. હવે જો આ 3 જે છે ને એ 3 શું છે તમારો? સાર્થક અંક છે, બરાબર? હવે અહીંયા આગળ જે છે ને એ આ રૂલ્સ એપ્લાય કરવાનો. તો જો દશાંશ ચિહ્ન પછી, તો જો દશાંશ ચિહ્ન પછી અને અંતમાં આવતા શૂન્યો, તો અંતમાં આવતા શૂન્યો કયા છે? એક આ છે અને એક આ છે, રાઈટ? તો અંતમાં આવતા શૂન્યો એ તમારા સાર્થક અંકો છે. તો જો દશાંશ ચિહ્ન પછી આ બે શૂન્યો આવે છે, રાઈટ? તો પહેલા અંતમાં આવતા શૂન્યની વાત કરીએ તો આ શૂન્ય જે છે તમારું શું થશે? સાર્થક અંક થશે, રાઈટ? એકોર્ડિંગ ટુ ધીસ રૂલ, આ પાંચમા રૂલ્સ પ્રમાણે. તો જો આ શૂન્ય તમારું શું થયો? સાર્થક અંક થયો, અને આ 3 પણ શું થયો તમારો? સાર્થક અંક થયો. હવે આગળનો રૂલ શું હતો કે સાર્થક અંકો વચ્ચે રહેલો શૂન્ય જે છે એ પણ શું થશે તમારો? સાર્થક અંક, રાઈટ? તો ટોટલ આની અંદર તમારા સાર્થક અંકો કેટલા? 3. સમજાય છે ને કમ્પ્લીટ? એ જ રીતે હું કોઈ એક બીજું ઉદાહરણ લઉં 0.03900, અથવા તો આ તો સેમ થઈ ગયું. તો જો આની અંદર જોવા જઈએ તો કેટલા સાર્થક અંકો થશે? તો જો આગળનો રૂલ્સ પ્રમાણે આ જ શૂન્ય જે છે તો સાર્થક અંક નહીં થાય, કારણ કે દશાંશની ડાબી બાજુ આવેલો શૂન્ય છે એ તો સાર્થક અંક નહીં થાય. હવે આ શૂન્ય પણ શું થશે? નોન સિગ્નિફિકન્ટ નંબર, એટલે આ પણ નહીં થાય, રાઈટ? હવે 8 જે છે શું છે? શૂન્યેતર છે એટલે સાર્થક અંક થશે.
3 જે છે એ શૂન્યેતર છે એ પણ સાર્થક અંક થશે. હવે જો આ રૂલ્સ પ્રમાણે દશાંશ ચિહ્ન પછી અને અંતમાં આવતા શૂન્ય, તો અહીંયા આગળ જો અંતમાં આવતા શૂન્ય જે છે 0 છે, તો એ 0 શું થશે તમારો સાર્થક અંક થશે. તો જો 8 સાર્થક અંક, 3, 5 અને 0. હવે આ બે જે છે તમારી પાસે શું થઈ ગયા સાર્થક અંક થયા, રાઈટ. અને એના વચ્ચે પણ કેટલા 0 આવે છે, રાઈટ. એના વચ્ચે 2 જેટલા 0 આવે તો એ પણ શું થશે સાર્થક અંક. તો જો આની અંદર ટોટલ સાર્થક અંકોની સંખ્યા કેટલી 1, 2, 3 અને 4, રાઈટ. પહેલા આ શોધી લીધા. હવે આ બે ની વચ્ચે આવતા શૂન્યોની સંખ્યા કેટલી 2, એટલે ટોટલ સાર્થક અંકો થશે તમારા સાર્થક અંકો બરાબર 6. આઈ હોપ કે સમજાઈ રહ્યો હશે. તો દશાંશ ચિહ્ન પછી, એટલે આ દશાંશ ચિહ્ન પછી અને અંતમાં, તો અંતમાં કયા શૂન્ય આવે છે આ, તો અંતમાં આવતા શૂન્ય એ તમારા સાર્થક અંકો કહેવાશે, રાઈટ. હવે રૂલ નંબર 6 જોઈ લઈએ. તો 10 ની ઘાતાંક ધરાવતી સંખ્યાઓ એ સાર્થક અંક નથી, રાઈટ. તો ધારો કે મારી પાસે કોઈ એક સંખ્યા છે 10:7, રાઈટ. તો આની અંદર સાર્થક અંકોની સંખ્યા કેટલી 0, કારણ કે આની અહીંયા આગળ શું 10 ની ઘાતાંક ધરાવતી સંખ્યાઓ સાર્થક અંક નથી, એટલે આની અંદર સાર્થક અંકોની સંખ્યા કેટલી. પણ જો કોઈ રકમ આવી હોય 2.307 into 10⁷, તો આની અંદર શું થશે, તો જો આ તો સાર્થક અંક થાય જ નહીં, એટલે આ ભાગ કેન્સલ થઈ ગયો. હવે જો આ 2 જે છે એ શું થશે સાર્થક અંક, આ 3 જે છે એ સાર્થક અંક થશે, 7 પણ શું થશે સાર્થક અંક. અને અહીંયા આગળના રૂલ્સ પ્રમાણે શું થશે, રૂલ નંબર જે તમારો 2 હતો, રાઈટ. એ 2 શું હતો, તો કે ભાઈ કોઈ બી શૂન્યેતર સંખ્યા હોય એની વચ્ચે આવેલા શૂન્ય. તો જો આ તમારી 7 અને આ 3 જે છે એ તમારા શૂન્યેતર સંખ્યાઓ છે, એની વચ્ચે આવેલું શૂન્ય એ તમારું શું થશે સાર્થક અંક થશે. તો આ શૂન્ય પણ તમારું શું થશે સાર્થક અંક. તો આ સંખ્યાની અંદર, આ ફિગરની અંદર તમારા સાર્થક અંકોની સંખ્યા કેટલી, સાર્થક અંકો કેટલા 4, રાઈટ. એ જ રીતે આપણે વાત કરીએ 0.030 10⁵ લઈ લો. તો જો આ શૂન્ય શું થશે તમારું નોન સિગ્નિફિકન્ટ નંબર, સાર્થક અંક નથી. આ શૂન્ય પર તમારું શું થશે સાર્થક અંક નથી. હવે આ 3 શું થશે તમારું સાર્થક અંક, આ 5 પણ શું થશે સાર્થક અંક. હવે આ શૂન્ય સાર્થક અંક થશે કે નહીં, તો એ કઈ રીતે ખબર પડે, તો જો રૂલ નંબર 5 આપણે શું જો દશાંશ ચિહ્ન પછી અને અંતમાં આવતા શૂન્ય. તો જો આ જે શૂન્ય જે છે એ દશાંશ ચિહ્ન પછી છે અને અંતમાં આવે છે, તો એ રૂલ નંબર 5 પ્રમાણે શું છે તમારો સાર્થક અંક. ધેટ મીન્સ કે આ તમારો સાર્થક અંક થયો, બરાબર. અને આ શૂન્ય વિશે આપણે શું કહીએ, તો રૂલ નંબર 2 શું હતું કે કોઈ બી બે શૂન્યેતર સંખ્યાઓ એની વચ્ચે આવેલા શૂન્ય એ તમારો શું થશે સાર્થક અંક. તો શૂન્ય જે છે એ તમારું શું થશે સાર્થક અંક. તો આ બે શું થયા કેન્સલ. તો ટોટલ સાર્થક અંકો 1, 2, 3 અને 4. આ તો કેન્સલ કારણ કે 10 ની ઘાતાંક છે, રાઈટ. તો આ રીતે ગમે તે રકમ હોય, રાઈટ, એની અંદર સાર્થક અંકોની સંખ્યા કેટલી છે એ આપણે ઈઝીલી ફાઇન્ડ કરી શકીએ છે. હવે જો આ 6 નિયમ નહીં આવડે ને તો સમજ નહીં પડે કે સાર્થક અંકોની સંખ્યા કેટલી છે. એટલે આ 6 નિયમો જે છે તમારે પરફેક્ટ સમજીને યાદ કરવા પડશે. અને છેલ્લો એક રૂલ છે કે એને રેન્ક નથી, નંબર નથી આપેલો, એવું કહે છે કે અચળાંક હોય, અચળાંક ધરાવતી સંખ્યાઓમાં આ રૂલ્સ હવે માનવાનો છે આપણે, આ જે રૂલ્સ પ્રમાણે આપણે કામ કરવાનું. તો અચળાંક ધરાવતી સંખ્યાઓમાં સાર્થક અંકો અનંત હોય છે. અથવા તો બીજી રીતે બીજો એક શબ્દ વાપરીએ તો પ્યોર નંબર, રાઈટ. તો પ્યોર નંબર અને અચળાંક ધરાવતી સંખ્યાઓમાં સાર્થક અંકો એ કેટલા હોય છે તમારા અનંત હોય છે. એઝ ફોર એક્ઝામ્પલ કે આપણને સ્પીડ ઓફ લાઇટ ખબર છે 3 × 10⁸ મીટર/સેકન્ડ, રાઈટ. હવે અહીંયા આગળ જો અહીંયા આગળ આ કેલ્ક્યુલેટ ના થાય, રાઈટ, એવો રૂલ્સ ના લગાડતા. 10⁸ જે 10 ની ઘાતાંક છે, હવે આ રૂલ્સ ના લગાડશો કારણ કે આ તો જે છે ને સ્પીડ ઓફ લાઇટ શું છે તમારી કોન્સ્ટન્ટ, તો એ તો શું થયો તમારો એક અચળાંક થયો, રાઈટ. તો અચળાંક ની અંદર પાછું એવું રૂલ્સ ના કરતા આ ના થાય અને આ થાય, એટલે આમાં એક સાર્થક અંક. આ વસ્તુ તદ્દન ખોટી છે.
અચળાંક હોય એની અંદર તમારા સાર્થક અંકો જે છે એ કેટલા થશે? અનંત થશે, બરાબર. એ જ રીતે તમારું પાઈ 22 divided by 7, તો આની અંદર પણ સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? અનંત, રાઈટ. તો અચળાંકની અંદર હવે પ્યોર નંબર, ધારો કે મારી પાસે કોઈ એક 5 પેન છે, બરાબર. તો 5 જે છે તમારો આંકડો કેવો છે? ફિક્સ છે. 5 જે છે એ તમારો આંકડો કેવો છે? ફિક્સ છે, બરાબર. તો આની અંદર પણ તમારા સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? અનંત, બરાબર. એ રૂલ નંબર 7 છે. ખરેખર 7 નથી કહેતા, એક રૂલ માનવામાં આવે છે કે જે બુકની અંદર મેન્શન કરેલો છે, રાઈટ. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. હવે આપણે વાત કરીએ, જો 2.7 ની જ આપણે વાત કરી રહ્યા છે, બરાબર. દરેક વસ્તુ જે છે ભાઈ નોટ કરી લેજો.